નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ 8માં માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશેની ચર્ચા ચાલુ કરી છે, બરાબર? હવે આજે આપણે તેની અંદર જે રોગ વિશેની ચર્ચા કરવાની છે. આપણે આમ તો ઘણા રોગોની ચર્ચા કરીએ છીએ, પરંતુ આપણે બે રોગો વિશેષ ચર્ચામાં લેવાના છે, જેમાં એક છે એઇડ્સ અને બીજું છે કેન્સર, બરાબર? તો આજે આપણે HIV-થી થતો જે રોગ છે એઇડ્સ, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ચાલો આપણે સર્વપ્રથમ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા થતો જે રોગ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, બરાબર? એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે જેને આપણે ટૂંકમાં એઇડ્સ તરીકે ઓળખીએ છીએ, તેની વાત કરીએ છીએ. આ એઇડ્સ છે તેનું રોગકારક છે HIV વાયરસ, જેનું પૂર્ણ નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, જે રીટ્રોવાયરસ પ્રકારનો વાયરસ છે. HIVનો વાયરસ છે તેની પ્રજાતિ તો કે લેન્ટીવાયરસ છે અને તેનું કુળ છે તે રીટ્રોવાયરિડી પ્રકારનું છે, બરોબર? એટલે કે રીટ્રોવાયરિડી કુળનો આ વાયરસ છે, બરોબર? સર્વપ્રથમ આપણે HIV વાયરસની રચના વિશેની વાત છે એ કરીશું. તો એની અંદર આપણે તેની આકૃતિ મેં અહીંયા બતાવેલી છે, તે આપ જોઈ શકો છો. હવે તેની અંદર તમે જુઓ તો સૌથી પ્રથમ જે આ બ્લેક કલરની ડબલ લાઈન દોરેલી છે તે બાય લિપિડ લેયર એટલે કે દ્વિસ્તરીય લિપિડ છે, બરોબર? આ બાય લિપિડ લેયર છે, ઓકે? એટલે દ્વિસ્તરીય લિપિડ. અને તેની ઉપર તમે જુઓ તો આ જે રચનાઓ દેખાય છે તે તેના જે રસ્તર છે, એના જે દ્વિસ્તરીય લિપિડ છે તેની સાથે સંકળાયેલા ગ્લાયકોપ્રોટીન છે, જે તેની ઓળખ સમાન છે, બરોબર? તેની અંદર આ જે ગોળાકાર પ્રોટીન છે તે છે ગ્લાયકોપ્રોટીન GP એટલે ગ્લાયકોપ્રોટીન 120, જ્યારે જે સ્તંભાકારનું પ્રોટીન છે તે ગ્લાયકોપ્રોટીન 40 છે, બરોબર? હવે જ્યારે આપણે આની અંદર આવીએ વાયરસની રચનામાં, ત્યારે આપણને પ્રોટીનના બે સ્તર જોવા મળે છે, જેને આપણે પ્રોટીન કોર તરીકે ઓળખીએ છીએ, બરોબર? અથવા તો કોર પ્રોટીન્સ તરીકે પણ તેને આપણે ઓળખીએ છીએ. આ કોર પ્રોટીન્સ છે તેને આપણે કેપ્સિડ પ્રોટીન તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર? આ કોર પ્રોટીન્સ છે તેમાં જે બાહ્ય કોર પ્રોટીન છે તે P17 છે અને જે અંતસ્થ કોર પ્રોટીન છે તે P24 છે. હવે આ બધા પ્રોટીનના નામકરણ તેના બંધારણમાં આવેલા એમિનો એસિડની સંખ્યા, ક્રમ અને ગોઠવણી મુજબ કરવામાં આવેલા હોય છે, બરોબર? હવે જ્યારે આપણે HIV વાયરસની અંદરની રચનામાં જોશું ત્યારે આપણને તેનું જનીન દ્રવ્ય દેખાશે, બરોબર? તો જનીન દ્રવ્ય છે તે શું છે? તો કે જનીન દ્રવ્ય તરીકે તેની અંદર એક શૃંખલીય RNA એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે, બરોબર? ssRNA. અને તે તમે જુઓ બે કોપીની અંદર છે, બરોબર? તેની અંદર તે બે કોપીમાં છે. હવે આ જે વાયરસની અંદર જે જનીન દ્રવ્ય છે તેની સાથે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો આવેલા છે, જેમાંનું સૌથી એક અગત્યનું ઉત્સેચક છે તે છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, બરોબર? જે આ RNA ને DNA માં ફેરવવા માટે જવાબદાર છે, બરોબર? DNA અને RNA બંને જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે. મુખ્ય જનીન દ્રવ્ય તરીકે હંમેશા મોટાભાગના પ્રાણીઓમાં DNA, સજીવોમાં DNA જ જોવા મળે, પરંતુ અમુક વાયરસની અંદર કે જેમાં RNA જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે તેવા વાયરસને આપણે રીટ્રોવાયરસ કહીએ છીએ. અને HIV નો વાયરસ છે તે રીટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે, બરોબર? હવે આ જે આપણે
જ્યારે આ ઉત્સેચકની વાત કરીએ છીએ તો આ ઉત્સેચક મેં તમને કીધું કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ પ્રકારના છે, તેની સાથે બીજા અન્ય 2 ઉત્સેચકો પણ છે, તેમાંનું એક ઇન્ટિગ્રેસ છે અને બીજું પ્રોટીએસ પ્રકારનું ઉત્સેચક છે, બરોબર। એટલે આની અંદર જે ઉત્સેચકો છે તે એક તો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ પ્રકારનું છે, બીજું ઇન્ટિગ્રેઝ અને ત્રીજું ઉત્સેચક છે તે પ્રોટીએસ પ્રકારનું છે, બરોબર। તો આ 3 પ્રકારના ઉત્સેચકો તેની અંદર આપણને જોવા મળે છે, બરોબર। હવે આ વાયરસની રચનાની વાત થઈ, તેની અંદર મેં તમને પહેલા કહ્યું તેમ આ જે સ્તર છે તે છે લિપિડ બાયલેયર, ત્યાર પછી તેની સાથે સંકળાયેલું પ્રોટીન જે ગોળાકાર પ્રોટીન છે તે GP120 છે, જ્યારે જે સ્તંભીય પ્રોટીન છે તે GP40 છે, બરોબર। પછી અંદરના કોર પ્રોટીન્સ છે, જેમાં બાહ્ય કોર પ્રોટીન છે તે P17 અને અંતઃ કોર પ્રોટીન છે તે P24 છે, બરોબર। જનીન દ્રવ્ય તરીકે SSRNA છે, એટલે કે એક શૃંખલીય RNA, જેને આપણે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, બરોબર, SSRNA તરીકે ઓળખીએ છીએ, બરોબર। આ SSRNA ની સાથે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની એક નકલો આવેલી હોય, એક અણુ આવેલા હોય છે, અને તે સિવાય ઇન્ટિગ્રેઝ અને પ્રોટીએસ પ્રકારના ઉત્સેચકો પણ તેની અંદર આવેલા હોય છે। હવે આપણે HIV ના મિકેનિઝમની વાત કરીએ કે HIV છે તે માનવ શરીરમાં પ્રવેશે, કોઈ પણ માર્ગે પ્રવેશે, કેવી રીતે પ્રવેશશે તેની પણ આપણે ચર્ચા કરવાની છે। પણ એક વખત HIV વાયરસ માનવ શરીરમાં દાખલ થાય અને રુધિર પ્રવાહમાં ભળે, બરોબર, ત્યાર પછી તે કઈ રીતે કાર્યપ્રણાલી અપનાવે છે તેની આપણે ચર્ચા કરીએ। તો સૌથી પહેલા જ્યારે મિકેનિઝમની વાત આવે તો કે આ HIV વાયરસ છે તે શરીરમાં દાખલ થાય, શરીરમાં દાખલ થયા બાદ તે રુધિરની અંદર આવે છે અથવા લસિકામાં આવે છે, બરોબર। લસિકાની અંદર આપણે ખબર છે કે ભાઈ ભક્ષક કોષ, મોટા કદના ભક્ષક કોષ એટલે કે મેક્રોફાજ આવેલા હોય છે, અથવા તો જેને આપણે લાર્જ સાઇઝ ફેગોસાઇટિક સેલ, બરોબર, એટલે કે મેક્રોફેજ અથવા ફેગોસાઇટિક સેલ તરીકે પણ ઓળખીએ છીએ, તેના દ્વારા આ વાયરસ છે તે પકડાય છે। હવે અહીંયા મહત્વની વાત એ છે કે ભક્ષક કોષ છે તે આ વાયરસનો નાશ કરી નાખતો નથી, પરંતુ તેને ગળી જાય છે, બરોબર। હવે પ્રોબ્લેમ ક્યાંથી અરાઇઝ થાય છે તો કે આ વાયરસ છે તે મેક્રોફેજની અંદર ગુણન પામી અને તેનો લક્ષ્યાંક કોષ કયો છે તો કે એનો લક્ષ્યાંક કોષ એટલે કે એનો જે ચીફ સાઇટ ઓફ ઇન્ફેક્શન કરવા માટેનો કોષ કયો છે તો કે એ કોષ છે એ ટી હેલ્પર કોષ, બરોબર, એટલે કે મદદ કરતા ટી કોષ। અને મદદ કરતા ટી કોષ છે તે સમગ્ર ઉપાર્જિત પ્રતિકારકતા નું પ્રથમ પગથિયું છે, બરોબર, તેનું પ્રથમ પગથિયું છે, ફર્સ્ટ સ્ટેપ છે। એટલે અહીંયાથી જ ઉપાર્જિત પ્રતિકારકતા છે તે શરૂ થાય છે, કારણ કે ટી હેલ્પર કોષ છે તે કોઈ પણ રોગકારક છે તેને ઓળખે, તેની વિરુદ્ધ સ્મૃતિ કોષ તૈયાર કરે, તેની વિરુદ્ધ એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે બી કોષને પ્રેરે, આ બધા કાર્ય છે તે ટી હેલ્પર સેલ દ્વારા થતા હોય છે। અને અહીંયા HIV વાયરસનો જે લક્ષ્યાંક કોષ છે તે ટી હેલ્પર સેલ છે, એટલે એના પરિણામે શું થાય તો કે શરીરની અંદર સતત ટી હેલ્પર સેલની સંખ્યા ઘટે। ટી હેલ્પર સેલ છે તે ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર મુખ્ય કોષ છે, મુખ્ય પગથિયું છે। એટલે જો ટી હેલ્પર સેલ એટલે કે TH સેલની સંખ્યા ઘટે એટલે આખી ઉપાર્જિત પ્રતિકારકતા છે તે નબળી પડે છે, તેની ઉણપ સર્જાય છે। એના કારણે જ તમે જુઓ હવે નામ આવશે કે ઉપાર્જિત પ્રતિકારકતા, બરોબર, એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો, બરોબર, એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે એક્વાયર્ડ ઇમ્યુનો, બરોબર, એની ઉણપ, ડેફિશિયન્સી એટલે ઉણપ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી, બરોબર, એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતાની ઉણપ। અને સિન્ડ્રોમ શબ્દ એટલે વાપરીએ છીએ કારણ કે તેની અંદર એક કરતાં વધુ રોગોના લક્ષણો છે તે સમાવિષ્ટ થતા હોય
એટલે એ મલ્ટી સિમ્ટમેટિક હોય એટલે આપણે એને સિન્ડ્રોમ કહીએ છીએ, બરોબર. કોઈ એક ચોક્કસ રોગનો લક્ષણ નથી હોતા, પરંતુ અહીંયા સમગ્ર ઉપાર્જિત પ્રતિકારકતા નબળી પડવાને કારણે એક કરતાં વધુ રોગોના લક્ષણ છે તે પ્રદર્શિત થતા હોય એટલે આને આપણે મલ્ટી સિમ્ટમેટિક હોવાને કારણે સિન્ડ્રોમ કહીએ છીએ, એટલે તેનું નામ AIDS, બરોબર, એટલે કે એડ્સ આપવામાં આવ્યું છે, બરોબર. શરૂઆતમાં આને કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી CID તરીકે પણ ઓળખવામાં આવતું હતું. CID એટલે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ નહીં, પણ કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી, બરોબર. હવે મેક્રોફેજની અંદર કઈ રીતે કાર્ય છે તો કે મેક્રોફેજ છે તે HIV ની ફેક્ટરી તરીકે કાર્ય કરશે. એટલે અહીંયા જે મેં આખી રચના બતાવેલી છે તે મેક્રોફેજ માં થતી પ્રક્રિયા છે. હવે સર્વપ્રથમ આ HIV વાયરસ છે, બરોબર, તે જેવો મેક્રોફેજના સંપર્કમાં આવે એટલે તે પોતાના બાહ્ય પ્રોટીન્સ, કોર પ્રોટીન્સ અને સ્પાઇક્સ, બરોબર, બધું બહાર મૂકી અને માત્ર તેના ઉત્સેચક, બરોબર, ઇન્ટિગ્રેઝ, પ્રોટીએઝ અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ તેમજ તેનું જનીનદ્રવ્ય એટલી વસ્તુ કોષમાં દાખલ થશે, બરોબર. એટલે આ SSRNA એટલે કે તેનું જનીનદ્રવ્ય છે તે મેક્રોફેજના કોષીય વિસ્તારમાં દાખલ થયું, બરોબર. આ કોષીય વિસ્તારની અંદર સર્વપ્રથમ આ જે ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, બરોબર, જે SSRNA ની સાથે સંકળાયેલો છે તે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝનું પૂર્ણ નામ છે RNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ. RNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ, બરોબર, એટલે કે RNA નો આધાર લઈ અને DNA નું નિર્માણ કરતું ઉત્સેચક, બરોબર, એટલે RNA આધારિત DNA પોલિમરેઝ, RNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ, બરોબર. આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નું આ નામ, આ પૂર્ણ નામ આ છે, બરોબર. ત્યાર પછી આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ શું કરશે તો કે આ શૃંખલાને અનુસરીને તેની પૂરક DNA શૃંખલા બનાવશે. એટલે એક શૃંખલા RNA અને એક શૃંખલા DNA, એટલે આ જે રચના કહેવાય તેને આપણે કહીએ છીએ RNA DNA હાઇબ્રિડ પેલા બનશે, બરોબર. સર્વપ્રથમ RNA DNA હાઇબ્રિડ બન્યા પછી કોષીય વિસ્તારમાં જે DNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ એટલે કે DNA નો આધાર લઈ અને નવું પૂરક DNA બનાવતું બીજું જે ઉત્સેચક છે, બરોબર, તે પિક્ચરમાં આવશે અને તે એક શૃંખલીય DNA, આ અહીંયા સિંગલ સ્ટ્રેન્ડેડ DNA પહેલા બન્યું, બરોબર, SSDNA અને એની સાથે SSRNA, બરોબર. આ બે ભેગા થઈ અને શું બનાવ્યું છે તો કે RNA DNA હાઇબ્રિડ, બરોબર. હવે આ હાઇબ્રિડમાંથી આને અનુસરીને એનું પૂરક DNA બની ગયું, બરોબર. એટલે હવે ડબલ સ્ટ્રેન્ડેડ DNA બની ગયું છે. હવે DNA બનાવવું ફરજિયાત છે, કારણ કે DNA એકમાત્ર એવો અણુ છે જેની પાસે સ્વયં જનનની ક્ષમતા છે. RNA પાસે સ્વયં જનનની ક્ષમતા નથી, બરોબર. એટલે કે RNA પોતાના જેવો બીજો અણુ ઉત્પન્ન કરી શકતો નથી, તે માત્ર DNA જ ઉત્પન્ન કરી શકે છે, બરોબર. હવે આ dsDNA કોષ કેન્દ્રની અંદર દાખલ થશે. કોષ કેન્દ્રની અંદર જે યજમાન કોષનું જનીનદ્રવ્ય છે તેની સાથે જોડવા માટે જે જરૂરી ઉત્સેચક છે તેને આપણે કીધું છે ઇન્ટિગ્રેઝ, બરોબર. તે ઓલરેડી આની અંદર આવેલો જ છે. એટલે ઇન્ટિગ્રેઝ ઉત્સેચકની મદદથી આ જે વાયરલ DNA બન્યું છે, જેની એક કોપી બની છે, તે આપણા યજમાન કોષના જનીનદ્રવ્ય સાથે જોડાય અને તેની મલ્ટિપલ કોપી બનશે, બરોબર. તેની ઘણી બધી કોપી બનશે, બરોબર. ત્યાર પછી આ જે વાયરલ DNA કોપી બનેલી છે, બરોબર, આ કોપી છે તેનું પ્રત્યાંકન થઈ અને તેનું યોગ્ય mRNA બને. આ mRNA છે તે કોષ રસની અંદર આવે અને તેના પ્રોટીન ઘટકોનું નિર્માણ કરે, ત્યારે ફરી પાછો આ પ્રોટીએઝ ઉત્સેચક છે તે કાર્ય કરશે અને લિપિડ બાયલેયર બનાવી અને સંપૂર્ણ આ પ્રકારની રચના પાછી કોષ મેક્રોફેજમાં બનાવી અને મેક્રોફેજમાંથી બહાર નીકળી અને ટી હેલ્પર સેલ ઉપર હુમલો કરે, બરોબર. એટલે કે તેનો લક્ષ્યાંક કોષ છે તે ટી હેલ્પર સેલ થઈ જાય, બરોબર. હવે સર્વપ્રથમ આપણે એ જોશું કે આ વાયરસ છે તે શરીરની અંદર કેવી રીતે પ્રવેશે છે અને
તેની સાથે કેવા કેવા લક્ષણો છે તે સંકળાયેલા હોય છે, બરોબર।